હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો આજે મારો ફર્સ્ટ વ્લોગ છે અને મેં પહેલાં એડિશન મેળ્યું હતું. તો મારો ફર્સ્ટ વ્લોગ હું અત્યારે જાઉં છું વાડીએ, હું ને મારી બહેનો. તો તમને વાડીએ મુલાકાત કરાવી. તો હવે અમે વાડીએ પૂગી ગયું ને હવે વાડીની અંદર એન્ટર કરીએ છીએ અમે બેનું. જો અમારી બેન હવે અમે વાડીએ જઈએ. ચાલો વાડીની મુલાકાત કરાવીએ. અહીંયા દાદા પણ હશે. પછી અમારી વાડીએ નારિયેળ ને બધું આવ્યું છે, પપૈયા છે, કેળા છે, બધું છે અમારી વાડીએ. તો હું તમને મુલાકાત કરાવું મારી. જો અમારી વાડી છે મસ્ત સુંદર. અત્યારે અહીં પાણી ચાલે છે. તો હવે વાડીની અંદર તો આવ્યું છે. મેં તમને મારી વાડી બતાવી, તમને મસ્ત જ લાગી હશે. કોમેન્ટ કરજો તમને મારી વાડી કેવી લાગી. જો હું તમને મારી વાડી બતાવું. મસ્ત છે ને એકદમ. અહીંયા આખો દિવસ મારા દાદા અને મારી દાદી કામ કરતા હોય છે. મારા દાદા હવે અત્યારે જો પાણી વારે છે મારા દાદા. અહીંયા હું તમને બતાવું જોવા. તો અહીંયા મરચાં, રીંગણા ને એવું બધું વાવ્યું છે દાદીએ. તો હજી હું તમને આગળ બતાવું. બોર પણ છે, મસ્ત કેળા છે. અત્યારે અહીંયા પાણી ચાલે છે, દાદા પાણી વારે છે. આ મસ્ત સિલ્વર ઝાડ છે, મસ્ત છે ને એકદમ. વ્યૂ મસ્ત આવે. મસ્ત પાણી વારે છે દાદા. આ પપૈયા ને કેમ છે મારી વાડીનો નજારો. અહીંયા વ્હાઈટ જાંબુનો ફાલ આવ્યો છે એકદમ મસ્ત, જોઈ શકો છો. પછી મારી વાડી, અહીં પાણી ચાલે છે અત્યારે. આમાં બધું છે પણ અંદર જવાય એમ નથી. દાદા હવે ના પાડી છે. દાદા કહે છે કે હમણાં અંદર ના જાતીઓ, બાકી તમારા પગ બગડશે. તો હવે તો શું, દાદીનો હુકમ પ્રમાણે દાદીએ એમ કીધું છે કે લાકડા લઈને આવજો. તો હવે લાકડા લઈને જઈએ અમે ઘરે. હવે અંદર જઈએ ને મસ્ત છે. હું આજે મારી વાડી આવી કેમ કે આજે મારો ફર્સ્ટ વ્લોગ છે એન્ડ મારે વાડી બતાવી હતી એટલે આજે મારી સુંદર વાડી. અને આવ છું હું. કેમ છે તમને મારી વાડી ગમી હોય તો કોમેન્ટ કરજો મને. તો હવે અહીંયા જ હું મારા વ્લોગને પૂરો કરું છું. અને મારે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, વધુ કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને મને સપોર્ટ કરજો. સપોર્ટ કરવા ના ભૂલતા. અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.